નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, ફરી એક નવી બેંકમાં ભરતી આવી છે। ભારતીય રિઝર્વ બેંકમાં આરબીઆઈમાં ગ્રેડ બી ઓફિસરની પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી છે। હવે મિત્રો, અત્યાર સુધીમાં તમે લગભગ જોયું હશે કે 3-4 મહિનાની અંદર 2-3 મહિનાની જ અંદર 15,000 થી 20,000 વેકેન્સી ગઈ છે બેંકમાં ક્લર્કની। અત્યારે હાલમાં રિસન્ટલી એક ભરતી ચાલી રહી છે આઈબીપીએસમાં ક્લર્કની, જેમાં 21 જુલાઈ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। 2 દિવસ છે। એ વિડીયોની લિંક તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ, એ વિડીયો જોઈ શકો છો। અને બેંકમાં મોસ્ટલી છે ને ગ્રેજ્યુએશન, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય ને એ બધા જ ફોર્મ ભરી શકતા હોય છે। ઓકે, તો જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમે ફોર્મ ભરી, એમાં એવું નથી હોતું કે તમે બીકોમ જ કરેલું હોવું જોઈએ, કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, બરાબર। તો 21 જુલાઈ લાસ્ટ ડેટ છે। એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। 6,000 પ્લસ વેકેન્સી છે। એની પહેલાં જે વેકેન્સી ગઈ એમાં 8,000 થી 9,000 વેકેન્સી હતી, એટલે ઓલમોસ્ટ 2-3 મહિનાની અંદર 15,000 જેટલી ભરતી બેંકમાં થઈ ગઈ છે। ઓકે, હવે બીજી એવામાં જ નવી ભરતી આવી છે આરબીઆઈ રિઝર્વ બેંકમાં ગ્રેડ બી ઓફિસરની પોસ્ટ છે, અને આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે। આ ભરતીની આપણે ડિટેલમાં વાત કરીશું આગળ, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવી જોજો। એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર જોવા મળતા રહે છે। ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહે। ઓકે, હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં। હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું છે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો। આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં જેટલી પણ બેંકો છે ને, જેટલી પણ સરકારી હોય કે પ્રાઇવેટ બેંક હોય, એ બધી જ બેંકોમાં સૌથી હેડ સૌથી ઉપરની બેંક એ આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે। ઓકે, તો તમે સમજી શકો છો કે કેટલી મોટી બેંક છે, અને એમાં પણ ગ્રેડ બી ઓફિસરની પોસ્ટ છે। પોસ્ટ પણ નાની નથી, અધિકારી લેવલે પોસ્ટ છે ગ્રેડ બી ઓફિસર, રાઈટ। આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે। એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો કે ફોર્મ ભરવા માટેની જે એડવર્ટાઇઝ નંબર, જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો સાઈડમાં। હવે આગળ વાત કરીએ કે કઈ વેકેન્સી છે, કેટલી વેકેન્સી છે। તો પોસ્ટ વિશે તમે જોઈ શકો કે એક તો છે ઓફિસર ગ્રેડ બી જનરલ, સૌથી મોસ્ટ ફેવરેબલ પોસ્ટ હોય છે આરઈએચ ઓફિસર ગ્રેડ બી જનરલની, એમાં 66 વેકેન્સી છે। પછી બીજી છે મિત્રો ઓફિસર ઇન ગ્રેડ બી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ, ઓકે, એમાં 21 વેકેન્સી છે। બીજું છે ઓફિસર ગ્રેડ બી, આ બધી જ વેકેન્સી ગ્રેડ બીની છે, પણ ડિપાર્ટમેન્ટ અલગ છે। અહીંયા જનરલ ડિપાર્ટમેન્ટ છે, અહીંયા તમે ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ છે, અને બીજું અહીંયા તમે જોઈ શકો ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, એમાં ટોટલ 7 વેકેન્સી છે, બરાબર। હવે આ જે જનરલ વેકેન્સી છે એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, બરાબર। આ બધામાં આમાં સ્પેસિફિક સબ્જેક્ટનું નોલેજ માગી શકાય, સ્પેસિફિક ડિગ્રી માગી શકે છે। હવે આગળ વાત કરીએ આની ડિટેલમાં, નોટિફિકેશન ક્યારે જોવા મળશે, તો અહીંયા તમે વાંચી શકો નોટિફિકેશન, પ્લીઝ રિફર ધ ડિટેલ્સ એડવર્ટાઇઝ ટુ બી પબ્લિશ ઓન ધ બેંક્સ વેબસાઇટ। અહીંયા એમની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર 25 જુલાઈ 2024 એન્ડ ઓકે, એટલે 25 જુલાઈ 2024થી 27 જુલાઈ 2024 સુધીમાં આ જે નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવશે। એટલે કે આ જે નોટિફિકેશન છે મિત્રો, શોર્ટ નોટિફિકેશન છે, હજુ ડિટેલ નોટિફિકેશન આવવાનું વાર છે। 25 જુલાઈએ તમને આનું ડિટેલ નોટિફિકેશન જોવા મળશે। ઓકે, એક્ઝામ પેટર્ન, સિલેબસ વગેરે આ અત્યારે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં આ સ્ક્રીનશોટ કટિંગ કરીને મેં બતાવું છું, અહીંયા જોઈ શકો। ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ, ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે, તો મેં કીધું એ પ્રમાણે કે 25 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે, તો એનું નોટિફિકેશન 25 જુલાઈએ આવશે। સાંજે 6 વાગ્યાથી તમે ફોર્મ ભરી શકશો, કોઈ પણ ગ્રેજ્યુએટ જનરલ માટે। 16 ઓગસ્ટ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે। હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે ફેઝ 1ની જે ઓનલાઈન એક્ઝામ છે ગ્રેડ બી જનરલ માટે, એમાં સપ્ટેમ્બર મહિનામાં તો તમારી એક્ઝામ લેવામાં આવશે, બરાબર। પછી જે અલગ ડિપાર્ટમેન્ટ છે એ પણ તમે જોઈ શકો, બરાબર। તો સિલેક્શન પ્રોસેસ તો જે છે એ બહુ ફાસ્ટ સિલેક્શન પ્રોસેસ ચાલવાનું છે, બરાબર। લગભગ ડિસેમ્બરમાં તો તમારું મેઇન્સ એક્ઝામ પણ ફેઝ 2ની જે એક્ઝામ છે એ પણ પતી જશે, રાઈટ। તો કહેવાય કે 25માં તમને 25ના સ્ટાર્ટિંગમાં તો તમને આનું જોઈનિંગ લેટર પણ મળી જશે, બરાબર। તો સિલેક્શન પ્રોસેસ બહુ ફાસ્ટ ચાલવાનું છે। તો 2025ના સ્ટાર્ટિંગમાં તમારી પાસે સારામાં લેવલની ઓફિસર લેવલે પોસ્ટ જોઈતું હોય, અને બેંકમાં જે લોકોનું ડ્રીમ હોય એ લોકો જરૂરથી આનું ફોર્મ ભરવું જોઈએ। તો અત્યારે ડિટેલ નોટિફિકેશન નથી આવ્યું, અત્યારે જસ્ટ શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે, એ નોટિફિકેશન વિશે વાત કરી। હવે જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે હું ફરીથી એક ડિટેલ વિડીયો બનાવીશ, વધુમાં વધુ કોમેન્ટ કરજો, જલ્દીથી વિડીયો લઈને આવીશ। એમાં હું તમને સમજાવીશ કે એક્ઝામ પેટર્ન, સિલેબસ શું રહેશે, ઓકે। તો એ વિડીયો જલ્દીથી લઈને આવીશ જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે ત્યારે, ઓકે। તો આજના વિડીયો પૂરતું બસ આટલું જ।